नमस्कार, हिंदुस्तान की धरोहर अखबाરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાની ઘટના સામે આવી છે। જી હા, ખેડૂતોની સાથે પોતાની જે માલિકીની જે જમીન હોય છે એ જમીનમાં કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના જ રાતોરાત નાળા અને રોડ રસ્તા બનાવી દેવામાં આવ્યા, જેના કારણે ત્યાંનો જે સ્થાનિક ખેડૂત છે એ ખૂબ જ મોટા પાયે રોષે ભરાયો અને લાગતા વળગતા દરેક તંત્રના જે અધિકારીઓ છે એ અધિકારીઓને લેખિતમાં જાણ કરી કે જે આ કાવતરું ઘડ્યું છે એ આ કાવતરું ઘડનાર જે લોકો છે એ લોકોએ જમીનની જે ખેતીની જે જમીન છે એ જમીનમાં રાતોરાત આ પ્રકારે જે નાળા બનાવવામાં આવ્યા, જે રોડ રસ્તા બનાવવામાં આવ્યા, જેના કારણે આ ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન આવ્યું છે, જેના કારણે આ લોકોએ જે નાળા અને રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે તે વ્યક્તિઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ લોકોની વિરુદ્ધ તે લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આવો સાંભળીએ વિડીયોમાં કે જે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જે પીપલોદ ગામના જે ખેડૂતો છે એ ખેડૂતોની શું વ્યથા છે અને કયા પ્રકારની તેમની માંગણીઓ છે, આવો સાંભળીએ। मैं पीपलोद वाला भाई माना भाई वणकर रेवासी रामदेव मंदिर हमारे आज ये जमीन है 521 અને 522 ના અમે ખેડૂત અમારા બાપ દાદાની મિલકત 1955-56 નો ધારા મુજબ અમે અમારો હિસ્સા ભોગવટો ભોગવી રહેલા છીએ। આ જમીન ઉપર અમે વણકર જાતિના છીએ અને અમારી જમીન ઉપર આ લોકોએ અમને પૂછ્યા સિવાય અમને કોઈ જાણ નથી કરી કે કોઈ અમને સમાચાર નથી કે સરપંચે બી નથી સમાચાર આલ્યા, તેમ લોકો આજુબાજુના કોઈએ અમને જાણ કર્યા સિવાય અમારી જે જમીન ઉપર જે રોડનું ખોદકામ કરી અમારી જમીનની જે નુકસાની કરી છે અને રોડ અમને કોઈને પણ કે ઘરના તમામ સભ્યોને કોઈને જાણ કરેલ નથી અને જે જમીન બાજુની આવેલી છે એ સરકારી પડતર ખરાબો છે તે છોડી અમારી માલકીની જમીનમાં રોડ કાઢેલો છે। જે અમે આપ શ્રી સાહેબને મીડિયાઓને બોલાવી અમે આપને જાણ કરીએ છીએ કે અમારી જમીનનું જે આ નુકસાન અને આટલું બધું અમારે નુકસાન લગભગ 700 થી 800 ફૂટ સુધીનું જે ખોદકામ કરી અમને જાણ બુજે રાતોરાત આ લોકોએ મશીનો રાત્રે ગોઠવી અને કામ કરેલું છે। આ બાબતમાં તમે કોઈ જગ્યાએ જાણ કરી છે? આ બાબતે અમે 5 જગ્યાએ અરજી કરી છે। અમે મહેરબાન કલેક્ટર શ્રી સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દાહોદ અને મહેરબાન મામલતદાર સાહેબ દેવગઢ બારિયા અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ દેવગઢ બારિયા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સાહેબોને અમે આ બાબતે અરજી કરી છે, પણ આ અરજીના ઉપર કોઈએ ધ્યાન લીધેલ નથી આજ સુધી। એટલા માટે આપ શ્રી સાહેબને મીડિયા દ્વારા અમે આ જાહેર કરીએ છીએ। અત્યારે અમારી જમીન 700 થી 800 ફૂટ સુધીની જમીનનું ખોદકામ કરી અમારી જમીનનું બહુ નુકસાન કરેલું છે। સરપંચ દ્વારા કોઈ જાણ કરેલ નથી, તેમ છતાં સરપંચને પૂછવાથી અમને એવો જવાબ આપ્યો હું જાણતો નથી। બરાબર, હું મારા ઘરની હોદીની જવાબદારી છે, બાકીની હું જવાબદારી નથી। તો ગામનો આગેવાન તરીકે અમારે કોને પૂછવું? કઈ બીજા ગામનો થોડો માણસ આવીને અમને આ વાત રોડ બનાવ્યો છે? બરાબર, એ જે આપ સાહેબ શ્રી ને અમારી રજૂઆત કરીએ છીએ ધ્યાને લઈ અમારે સત્વરે ઘનિષ્ઠ પગલાં લઈ અને યોગ્ય નિકાલ કરી આપવા આપ સાહેબ વિનંતી। અને બાજુની સાઈડમાં જે ખરાબો છે સરકારશ્રીનો નંબર 517-1 એ ખરાબો છે, એ જમીન જેણે બંધન કરેલી છે પોતાના એમાં ફેન્સી વાડ મારી અને સિમેન્ટ થોમલા મારી અને અંદર નીલગરી અને ઓબાનો છોડ ઉછેરેલા છે, જે આપ સાહેબને જાણ થવા વિનંતી અમારી છે। એમાંથી જે ગૌચરામાંથી જે સરકારી પડતર જમીનમાંથી રોડ કાઢે અમને કોઈ વાંધો હરકત નથી। આ બાબતને આપને અમે જાણ કરીએ છીએ।